રવિવારે બપોરના સમયે બોટાદના હળદળ ગામમાં આપ નેતા રાજુ કરપડા સભા કરી રહ્યા હતા અને એકાએક ગ્રામજનો ઉશ્કેરાઈ ગયા અને પોલીસ ઉપર પથ્થરમારો કર્યો। ત્યારબાદ પોલીસે જવાબી કાર્યવાહીમાં લાઠીચાર્જ પણ કર્યો હતો। ત્યારે આ સમગ્ર ઘટના બન્યા બાદ આ મામલો ગરમાયો હતો એવી પણ વાત હતી। કેટલાક નિર્દોષ લોકોને પોલીસ ઉઠાવીને લઈ ગઈ હતી। ત્યારબાદ આ ઘટનામાં ગઈકાલે ગુનો નોંધાયો। 85 જેટલા લોકો સામે ગુનો દાખલ થયો છે। 65 લોકોની ધરપકડ થઈ છે અને જે ઘટનામાં પોલીસે જે લોકો નિર્દોષ હતા તેમને છોડી મૂક્યા હોવાના પણ અહેવાલો મળી રહ્યા છે, જેમાંથી એક યુવાનનું નિવેદન સામે આવ્યું છે। જેમાં એક તરફ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ પોલીસ પર ગંભીર આરોપ કર્યા હતા, બીજી તરફ આ યુવાને શું ખુલાસા કર્યા છે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। બોટાદના હળદળ ગામમાં જે ઘર્ષણની સ્થિતિ બની હતી, એક ખેડૂત મહાપંચાયતની જે આયોજનની વાત હતી, બેઠક બોલાવવામાં આવી ત્યારે આપ નેતા રાજુ કરપડા, આપ નેતા પ્રવીણ રામ સહિતના લોકો જોવા મળ્યા। ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટ્યા, પોલીસ ત્યાં પહોંચે છે, ઘર્ષણ થાય છે, પથ્થરમારો થાય છે અને લાઠીચાર્જ સુધી વાત પહોંચે છે। આ ઘટનામાં પોલીસે હળદળ ગામમાં જે લોકો છે પથ્થરમારાના સંદર્ભમાં કેટલાક લોકોની આશંકાને નજરે ઉઠાવી લેવામાં આવ્યા। અંદાજિત 200થી વધારે લોકોની અટકાયત પોલીસે કરી હતી। ત્યારબાદ જે લોકો નિર્દોષ છે તેમને છોડી મૂકવામાં આવ્યા હોવાની વાત સામે આવી રહી છે। ગઈકાલે આપ નેતા ઈશુદાન ગઢવીએ પોલીસ ઉપર ગંભીર આરોપ કર્યા હતા। ઈશુદાન ગઢવીનું કહેવું હતું કે પોલીસ દ્વારા અમાનવીય વર્તન કરવામાં આવ્યું। જે લોકોને અટકાયત કરવામાં આવી તેમને જમવા આપવામાં નહોતો આવ્યો, તેમને માર મારવામાં આવ્યો। ત્યારે બીજી તરફ આ મામલાને લઈને હાલ જે પોલીસની અટકાયતમાંથી છૂટેલા એક યુવાનનું નિવેદન સામે આવ્યું છે, જેમાં આ યુવાન દાવો કરી રહ્યો છે કે પોલીસ દ્વારા કોઈપણ પ્રકારનો માર તેમને મારવામાં નથી આવ્યો, તેમને જમાડવામાં આવ્યું છે અને સારો વ્યવહાર કરવામાં આવ્યો છે। તે પ્રકારની વાત હાલ આ યુવાન કરી રહ્યો છે। પહેલાં તો આપ આ યુવાનનો વિડીયો સાંભળો। તમે કાલે હળદર ગામે ગયા હતા? હા। શું કામ ગયા હતા? ત્યાં કણે મીટિંગમાં ગયા હતા। બરાબર। ત્યાં સ્થળ ઉપર અમે હાજરમાં હતા એટલે અમને ત્યાંથી ડિટેન કરવામાં આવ્યા। પછી એમને અહીંયા ત્યાં જે લોકો ભેગા થયા હતા એ કોણ હતા? એ આમ તો ખેડૂતનું સંમેલન હતું, પણ જોતા બધું પબ્લિક જોતા એવું લાગ્યું કે આમ આદમી પાર્ટીનું હોય એમ। બરાબર। પછી ત્યાં તોફાન ને એવું ચાલુ થઈ ગયું। પોલીસવાળાએ ઘણું શાંત પાડવાનું કોશિશ કરી, પણ પબ્લિકે વધારે પડતું આક્રોશમાં આવીને એમની ઉપર પથ્થરમારો ને એવું કર્યું। પછી ત્યાંથી ને બધાને ત્યાં જે લોકો હાજરમાં હતા એ લોકોને ડિટેન કરીને લઈને આવ્યા। એટલે તમને પણ કર્યા હતા? હા, અમને પણ ડિટેન ગઈકાલના? હા। પછી તમને લાવ્યા બાદ અહીંયા રાત્રે દરમિયાન પોલીસનું તમારી સાથેનું વર્તન કેવું લાગ્યું? તમને સારું વર્તન હતું, બહુ કાંઈ કોઈ ખરાબ વસ્તુ, કોઈ ખરાબ રીતે અમને કોઈ બોલ્યા નથી, માર્યા નથી, ખાવા પીવાની બધી સગવડતા કરી દીધી હતી। તમે એક યુવાન તરીકે આ એક સંમેલનમાં ગયા હતા, હા બરોબર છે, આમ અનુભવ કેવો થયો? બહુ ખરાબ અનુભવ હતો સાહેબ। એટલે આવા રાજકીય રાજકીયમાં ન જવાય, પણ કોઈ એવું કંઈક સામાજિક કાર્ય હોય તો ખેડૂતનું ને એનું કોઈ વાત હોય તો જવાય, પણ કોઈ આવા રાજકીય કાર્યમાં ન જવાય। પણ એવું નથી લાગતું કે આ આખો સ્ટન્ટ હતો એમ આખો હા, રાજકીય? જોતા તો એવું લાગ્યું છે। નામ તમારું? સોમાભાઈ જમોડ। તમારો પરિચય? એ હળદર ગામના સરપંચના પતિ। ગઈકાલે જે ઘટના ઘટી હતી એમાં તમારા ગામના કેટલાય લોકોની પોલીસે અટકાયત કરી હતી, શું કહેશો મામલે? અટકાયત કરી હતી તો પોલીસની કામગીરી બહુ સારી છે। આજે તપાસ કરીને તે નિર્દોષ લોકોને મુક્ત કરી દીધા છે। કેટલાક લોકો આવા નિર્દોષ લોકોની અટકાયત કરીએ છીએ અંદાજે? અંદાજિત 50-60 લોકોની અટકાયત કરીએ છીએ। એ દરમિયાન અટકાયત કર્યા દરમિયાન આમ પોલીસની કેવી કામગીરી લાગી, શું કહેશો? નહીં, પોલીસની કામગીરી બહુ સારી લાગી। મારા ગામમાં નુકસાન વધારે પડતું થતું પોલીસવાળાએ અટકાવ્યું છે, એ માટે પોલીસની બહુ સારી કામગીરી છે। નિર્દોષ લોકોને જ્યારે લાવ્યા ત્યારે રાત્રિ દરમિયાન કોઈ ટોર્ચર કર્યું હોય પોલીસે, એવું કાંઈ ફરિયાદ તમારી પાસે આવી? નહીં, બિલકુલ ફરિયાદ નથી આવી। પોલીસે કોઈ ટોર્ચર નથી કર્યું। તમે લોકોને મળ્યા બધાને? બધા લોકોને મળ્યા। એકંદરે ઓવર નામ તમે? મારું નામ જમોડ મનસુખભાઈ। મનસુખભાઈ, હાલ તમે પોલીસ મથકે આવ્યા છો, શું કામ આવ્યા છો? ગઈકાલે અમારા ગામમાં એક બનાવ બન્યો હતો। આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ એક અચાનક મિટિંગ કરી હતી। એ મિટિંગ અમારા ગામમાં નથી થવાની, માર્કેટિંગ યાર્ડમાં થવાની, પણ અહીંયા કરી અમારા ગામમાં। પછી અહીંયા ઘર્ષણ ઊભું થયું હતું। આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કે પોલીસ ઉપર પથ્થરમારો કર્યો અને પોલીસ અને કાર્યકર્તા વચ્ચે ઘર્ષણ થયું। પણ એ જ સમયે મારા બે ભત્રીજા બોટાદ હીરામાં કામે આવે છે,
એ ભત્રીજા નાથી નીકળે એના ઘેરે પહોંચ્યા ને તો પછી શંકાના દાયરામાં હોય એ રીતે પોલીસે એને જપ્ત કર્યા હતા. પણ અમે એવી રજૂઆત કરી હતી કે જો નિર્દોષ માણસો હોય કે નહીં એને તમારે છોડી દેવા અને તમતાર ગુનેગાર હોય તો એને તમારે અટકાયત કર્યું. એટલે મારા ભત્રીજા નિર્દોષ હતા એને છોડી મૂક્યા છે. જે અમે કીધું. આપની શું જવાબદારી છે ગ્રામ પંચાયતમાં? કઈ જવાબદારી છે આપની? હું ગ્રામ પંચાયતમાં પૂર્વ સરપંચ તરીકે ફરજ બજાવતો હતો. જે ઘટના આખી બની છે એને આ જે ઘટના બની એમાં ઘણા બધા આવા તમારા ભત્રીજા સહિત કેટલાક લોકો આવા નિર્દોષ છે અને પોલીસે છોડ્યા? આશરે લગભગ 60 થી 65 લોકોને છોડ્યા. પછી ભત્રીજા તમને મળી ગયા ત્યારબાદ આમ પોલીસ દ્વારા કોઈ ટોર્ચર કર્યું હોય કે એવી કોઈ ફરિયાદ કરી? ના મેં એને પૂછ્યું હતું પણ બે એવું કીધું કે ના અહીંયા આવ્યા પછી અમને કોઈ ટોર્ચર કર્યો નથી. કેવી લાગી આમ એકંદરે કામગીરી પોલીસની કામગીરી સારી લાગી. આપણે સાંભળ્યા આ યુવાન જે આ સમગ્ર ઘટના બની હતી તેમાં પોલીસ આ યુવાનને પણ ઉઠાવીને લઈ ગઈ હતી ને ત્યારબાદ આખો જે ઘટનાક્રમ બન્યો હતો. હવે આમાં જે ખેડૂતો હતા જે લોકો દાવા કરી રહ્યા છે કે તેઓ નિર્દોષ છે તેમને પોલીસ વેરિફિકેશન કરી રહી છે અને તેમને છોડી રહી છે. અને બીજી તરફ જે લોકો આ ઘટનામાં સંડોવાયેલા છે તેમાં 85 જેટલા લોકો સામે નામજોગ હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે ને હવે 65 જેટલા લોકોની ધરપકડ થઈ ચૂકી છે. પરંતુ જે અન્ય પકડવાના બાકી છે તેમને માટે અલગ અલગ ટીમો પોલીસે કાર્યરત કરી છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.